હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર તમે જે આપણે એસએ1 ની જે એક્ઝામ છે એ એસએ1 ની એક્ઝામની અંદર મેં તમને જેટલા ચેપ્ટર આપણે 15 તારીખ સુધીના જેટલા પણ વિડિયો છે ત્યાં સુધી આપણે પરીક્ષાની અંદર પૂછાશે, તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું કે પરીક્ષાની અંદર આપણે જે પોઈન્ટ જોઈએ બરાબર એ પોઈન્ટ પ્રમાણે કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે આપણે આપેલું છે એ પ્રમાણે દરેકે તૈયારી કરી દેવાની છે। ધ્યાન રાખજો, આપણે તમને તો ખબર જ હશે કેમ કે તમે છઠ્ઠા ધોરણની અંદર ભણી ગયા છો કે આપણે જે રીતે પૂછીએ છીએ બરાબર, પેપર સ્ટાઇલ બી તમને મોકલી દીધી છે। એ પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખી બરાબર તમારે એ પેપર લખવાના છે। પેપર કેવી રીતે લખવું સપ્લિમેન્ટરીમાં એ પણ તમને ખબર જ છે। ક્યાંય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમારે લખવાનો છે નહીં બરાબર, વિકલ્પો લખો, ખાલી જગ્યા લખો, ખરા ખોટા લખો કે કંઈ પણ વ્યવહારિક દાખલા હોય તો એની અંદર પણ તમારે લખવાનું છે નહીં। તો તમને એ આપણે પેપર સ્ટાઇલ મળી ગઈ હશે કે છઠ્ઠા ચેપ્ટરની અંદર આપણે છઠ્ઠા ચેપ્ટરની ત્યાર સુધી આપણે જોવાનું છે। છઠ્ઠા ચેપ્ટરની અંદર તમને છેલ્લે 6.4 સુધી અથવા 6.3 સુધી પરીક્ષાની અંદર પૂછાશે, તો આ ધ્યાન રાખવાનું છે તમારે। તો આપણે જે ચેપ્ટર છે એક્ઝામની અંદર 1 થી 6 અને 6 ની અંદર બી સ્વાધ્યાય કેટલો છે 6.4 અથવા 6.3 આ બેમાંથી જ્યાં સુધી આપણે અભ્યાસક્રમ પૂછાશે બરાબર ત્યાં સુધીનો મેં તમને 15 તારીખ સુધીના જે વિડિયો કીધા એ ત્યાં સુધીના તમારે ધ્યાનમાં રાખવાના। 3 સુધી અથવા 4 સુધી પૂછાય, તો આ વસ્તુ આટલી પરીક્ષાની અંદર આટલે સુધી તમારે પૂછાશે। પછી આગળના જે વિડિયો આવ્યા હોય છઠ્ઠા ચેપ્ટરના આગળના જે વિડિયો એ તમારે નહીં પૂછે। તૈયારી તો તમારે સેમ 2 માટે બી કરવી તો પડશે જ, પણ તમારે તે સેમ 1 માટે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। આટલા સુધીના તમારે જે વિડિયો છે એ ત્યાં સુધીનો પૂછાશે। પછી પેપર સ્ટાઇલની અંદર આપણે કુલ ગુણ એ બી તમને ખબર છે, કુલ ગુણ કેટલા છે 80 છે। એની અંદર પરીક્ષાની અંદર આપણે આ રીતે વિભાગ એ, તો વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર 1 એ એમાં વિકલ્પો છે, તો વિકલ્પો 20 માર્ક્સના વિકલ્પો પૂછાશે। પછી બ છે એ ખાલી જગ્યા છે, એની અંદર પૂછાશે આપણે 10 માર્ક્સના। પછી ક છે એની અંદર પૂછાશે ખરા ખોટા, તો ખરા ખોટા છે 5 માર્ક્સના બરાબર। પછી ડ છે જોડકા, તો જોડકા છે 5 માર્ક્સના। તો આ રીતે આપણે ટોટલ 40 માર્ક્સ વિભાગ એ જે છે એ 40 માર્ક્સનો આપણે પૂછાશે। પછી વિભાગ બી, તો વિભાગ બી ની અંદર કેવી રીતે તેમાં પ્રશ્ન નંબર 2 સ્ટાર્ટ થશે બરાબર। એમાં દરેકની અંદર આપણે એક જ કોમન જ સૂચના છે, સૂચના પ્રમાણે બરાબર તેના 6 આની અંદર 6 પૂછાશે, 6 લખવાના। દરેકની અંદર ધ્યાન રાખવાનું છે કોઈની અંદર તમારે શું નથી લખવાનું, પ્રશ્ન લખવાનો છે નહીં। પ્રશ્ન ક્યારે લખવાનો તમારે નથી, તમે જ્યારે બી લખો છો તો એ મેં તમને સમજાવી દીધી એ પ્રમાણે તમારે લખવાનું। કેવી રીતે લખવાનું હું તો બતાવું તમને। પછી પ્રશ્ન નંબર 3 આની અંદર 6 પ્રશ્નો પૂછાશે, તો 6 દાખલા પૂછાશે, એ 6 ફરજિયાત। આમાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી, રફ કામ તમારે સપ્લિમેન્ટરીના છેલ્લા પેજ ઉપર કરી દેવાનું। આમાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની આવતી નથી, આમાં ગણતરી કરીને લખવાનું। જે પણ તમે દાખલો ગણો છો કે કંઈ પણ લખો સૂચના પ્રમાણે આમાં આવશે ગમે તે 5। આ 10 માર્ક્સના હશે, કેટલા માર્ક્સના હશે 10 માર્ક્સની અંદર હશે અને તમારે એની અંદરથી ગમે તે 5 લખવાના રહેશે, એટલે 1 ના 2 માર્ક્સ એના થશે, ધ્યાન રાખજો તમે। પછી પ્રશ્ન નંબર 4 એમાં સૂચના પ્રમાણે લખો, એમાં હશે ગમે તે 4, કેવા હશે ગમે તે 4, એના માર્ક્સ હશે 12, કેટલા હશે 12 માર્ક્સ હશે, કેટલા હશે 12 માર્ક્સ, એ જે આપણને આપેલા છે એની અંદર આપણે લખીએ ગમે તે 4 એમાંથી 12 માર્ક્સ આપણે લખવાના। પછી પ્રશ્ન નંબર 5, તો પ્રશ્ન નંબર 5 જે છે એ પ્રશ્ન નંબર 5 ની અંદર સૂચના પ્રમાણે અહીંયા બી છે ગમે તે 3, કેટલા છે ગમે તે, તો કેટલા માર્ક્સના હશે એ પણ કેટલા માર્ક્સના હશે 12 માર્ક્સ, કેટલા હશે। તો આ રીતે આપણી પેપર સ્ટાઇલ હશે। આમાં તમે પાછો ગમે તે 5 અહીંયા 6 આપ્યા છે 5 લખવાના, પણ તમારે ધ્યાન રાખવાનું 6 લખવાનો પ્રયત્ન કરવાનો, કેમ કે એકાદ પણ ખોટો પડી જાય તો બી તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે। આની અંદર બી ગમે તે 4 ગમે તે 3 છે, તેની અંદર જો ગમે તે 4 એટલે અહીંયા 3 માર્ક્સનો એક દાખલો, આની અંદર આ 4 માર્ક્સ, એની અંદર તમે ધ્યાન રાખજો આકૃતિઓની વધારે આકૃતિ છે, આલેખ છે, આ દરેક વસ્તુ તમારે
ધ્યાન રાખવાનું કે આલેખ પણ આપણે પરીક્ષાની અંદર પૂછાય છે. પરીક્ષાની અંદર આલેખ પૂછાતો તેની અંદર કયા કયા પોઈન્ટ છે, તો આલેખની અંદર તમારા આલેખ પત્રની અંદર આલેખ દોરવાનો રહેશે અને સપ્લિમેન્ટરીની પાછળ જોઈન્ટ કરી દેવાનો. બરાબર. તો એ પ્રમાણે તમારે વ્યવસ્થિત આકૃતિ દોરવાની કીધી હોય તો પેન્સિલનો ઉપયોગ કરી પછી અમુક દાખલાની અંદર આકૃતિ દોરી અને દાખલો ગણવાનો હોય તો એ રીતે તમારે ગણવો. તો આ રીતે પેપર સ્ટાઇલની અંદર વિકલ્પની અંદર મેં તમને કીધું વિકલ્પની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન લખવાનો તમે આ રીતે લખી શકો. પ્રશ્ન નંબર 1 બરાબર, એમાં પહેલો વિકલ્પ એમાં દાખલા તરીકે એ જવાબ સાચો છે એ લખી દીધો. એની અંદર જે જવાબ આવતો હોય તમારે દાખલા તરીકે રેખા આવતો તો રેખા, બરાબર, તો એ જવાબ. પછી નંબર 2 એમાં જે સી જવાબ છે તો સી જવાબ અને નંબર. તો આ રીતે તમારે નંબર આપી અને વ્યવસ્થિત એને લખી દેવાનું છે. તો ધ્યાન રાખવાનું કે જે પણ નંબર આપણે આપીએ છીએ એ વ્યવસ્થિત નંબર આપવાનો અને વ્યવસ્થિત એને લખાવવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની ભૂલ થવી જોઈએ નહીં. તો પેપર સ્ટાઇલ આ રીતે આપણી પેપર સ્ટાઇલ છે અને પેપરની અંદર આ રીતે માર્ક્સ વેચાયેલા છે. આ રીતે પૂછાશે. જોડકા ખરા ખોટાની અંદર ડાયરેક્ટ આ રીતે સાચું ખોટું નંબર આપવામાં ભૂલ થવી જોઈએ નહીં. 1 2 3 એ નંબર આપવામાં ભૂલ થવી જોઈએ નહીં. બરાબર. તો એ ધ્યાન રાખજો. તમે દરેક વિદ્યાર્થીએ વ્યવસ્થિત રીતે સારા અક્ષરે એ લખાવવું જોઈએ. તો એ કમ્પ્લીટ તમે લખશો એટલે તમને ખબર પડી જશે કે કેવી રીતે. જોડકાની અંદર તો જોડકાની અંદર બી સામે તમારે સાચો જવાબ જ લખવાનો. સામે આપણે આમ જોડવાના છે ને આ રીતે આમ જોડતા નહીં, તમે જોડતા આ રીતે કોઈ જોડવાના છે નહીં. સાચો જવાબ જ સામે એનો લખવાનો રહેશે. એમાં જોડવાનું નહીં. તમે જે લખ્યું હોય એની અંદર તમારે સાચો જવાબ લખી અને પછી સામે એને લખી દેવાનું. તો એ રીતે આપણે એની અંદર લખવાનું. હવે તમને એ થાય કે સ્વાધ્યાય પોથી તમે દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોથી લખી હશે. તો સ્વાધ્યાય પોથીની અંદર આપણને જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે ધ્યાન રાખી અને જોવાનું કે એ જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીની અંદર વિકલ્પો પણ આપેલા છે, ખાલી જગ્યા પણ આપેલા છે, અમુકની અંદર ખરા ખોટા પણ આપેલા છે. તો એને તમે ધ્યાન રાખશો એટલે તમને ખબર પડી જશે કે કેવી રીતે આપણે લખી શકાશે અને કેવી રીતે આપણને આપેલું છે. તો એ દરેક વસ્તુને ધ્યાન રાખી વ્યવસ્થિત રીતે પેપર ચેક થાય નહીં. જ્યાં બી તમારે જે પણ વસ્તુનો પેન્સિલનો ઉપયોગ કરવો તો પેન્સિલનો ઉપયોગ કરીને, જ્યાં પેન્સિલનો ઉપયોગ કરવાનો તો ત્યાં જ કરવાનો. પેપર પેનથી લખવાનું છે પણ પેન્સિલનો ઉપયોગ કરવાનો જ્યાં આવતો હોય ત્યાં તમારે પેન્સિલનો ઉપયોગ કરી વ્યવસ્થિત રીતે એને લખાવવું જોઈએ. તો આ ધ્યાન રાખી અને વ્યવસ્થિત રીતે જો આ રીતે આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે એ લખાવવું જોઈએ. એમાં કોઈ પણ ભૂલ કે એવું કંઈ થવું જોઈએ નહીં. બરાબર. તો ધ્યાન રાખજો. પ્રશ્ન ફરી એકવાર તમને કહું છું, પ્રશ્ન તમારે ક્યાં ક્યાં લખવાનો છે નહીં. જેટલા પણ ચેપ્ટર આપ્યા છે રિવિઝનની અંદર ધ્યાન રાખજો. જેટલું પણ રિવિઝન થશે તો અહીંયા તમને કરાવીશ. એટલે કે તમને પણ રિવિઝનની મતલબ એવું નથી કે બધું રિવિઝન, બરાબર. ખાલી જગ્યા ખરા ખોટા એ દરેક વસ્તુ તમારે જાતે તૈયાર કરો. કે જે મેં તમને ચોપડાની અંદર જે પોઈન્ટ લખાયા છે, કોઈ પણ આપણે પોઈન્ટ ચલાવીએ, બરાબર, કોઈ પણ ટોપિક ચલાવીએ છીએ તેની આગળ મેં પોઈન્ટ લખાયેલા છે તે પોઈન્ટને તમારે ધ્યાનમાં વધારે રાખવાના રહેશે. બરાબર. કે પોઈન્ટને ધ્યાનમાં રાખી અને પછી તમારે એને લખવાનું રહેશે. કેમ કે પોઈન્ટની અંદર મહત્વનું શું છે કે એની અંદર વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા એ પોઈન્ટની અંદરથી પૂછાઈ શકે. એ દરેક ચેપ્ટરની અંદર ઘણા બધા પોઈન્ટ તમને લખાયેલા છે. એ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને તમારે એને લખવાનું છે. તો તમને એ પણ ખબર પડી જશે કે કેવી રીતે આપણે લખવાનું રહેશે. બરાબર. ચેપ્ટર 1 આપણું જે છે, બરાબર, એ પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર. તો પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય તો એ પણ આપણને ખબર છે. તો પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય? ધન, શૂન્ય, ઋણ. બરાબર. એ આપણે ખાલી રીતે લખીએ ઋણ, શૂન્ય, ધન. બરાબર. ઋણ એટલે માઈનસ વાળી સંખ્યા -1, -2, શૂન્ય અને ધન સંખ્યા એટલે 1 2 3 આ બધી ધન સંખ્યા થશે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરાબર. પછી આની અંદર સૌથી નાની ઋણ સંખ્યા, સૌથી નાની ધન સંખ્યા, બરાબર. તો એ પણ વસ્તુ તમારી. પછી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? 1. પછી સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થાય. તો આ બધું તમારે યાદ રાખવાનું છે. પછી સંખ્યા રેખા દોરી આવે તો આ સંખ્યા રેખાની વચ્ચે 0 આવે. પછી અહીંયા -1 -2, બરાબર. અહીંયા 1 અહીંયા 2. તો એની જે બાજુ છે આપણે ડાબી અને જમણી, તો આ રીતે એની ડાબી અને જમણી બાજુ છે આપણે એને ધ્યાનમાં રાખી અને પછી એની અંદર લખવાના. પછી આની અંદર તમારો પોઈન્ટ શું આવતો હતો? તો એની અંદર ગુણધર્મો, સરવાળા બાદબાકીના ગુણધર્મો, ક્રમનો ગુણધર્મ, સમૃદ્ધતાનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ,
તો એ નિયમથી યાદ રાખવાનું. મેં તમને દરેક નિયમ વ્યવસ્થિત રીતે સમજાયેલો છે અને લખાયેલા પણ છે અને ઉદાહરણ પણ કરાયેલા છે. તો તમને જે પોઈન્ટમાં ખબર ના પડે, બરાબર, રિવિઝન માટે એ પોઈન્ટની અંદર તમારે શું કરી દેવાનું, તો એ જે પોઈન્ટમાં ખબર નથી પડી એ પોઈન્ટ તમારે જોઈ લેવાનો. એ વિડીયો આપણે જોઈ લેવાનો કે જે આપણને દાખલા તરીકે ગુણધર્મો નથી ખબર પડી તો ગુણધર્મના વ્યવસ્થિત રીતે વિસ્તૃત મેં તમને સમજાવી દીધેલું છે. તો એ જે સમજાયું છે એ પ્રમાણે તમારે જોઈ લેવાનું કે એની અંદર કેવી રીતે આપણે કરવાનું છે. તમે સરળતાથી એને કરી શકાશે. તો સરળતાથી કરવા માટે કે જે આપણે આપ્યું છે તેની અંદર જોવા માટે કે કેવી સંખ્યા કેવી રીતે આપી છે એ દરેક વસ્તુ આપણે એની અંદર જોઈ શકીએ છીએ અને આપણને જોવા મળે છે. તો એ વસ્તુથી તમે જે પ્રેક્ટિસ કરતા રહેશો, બરાબર, કે દાખલા કે સરવાળા બાદબાકીની અંદર છે તો એ નિયમ છે, સરવાળા બાદબાકીની અંદર કોમન નિયમ છે કે પ્લસ માઇનસ માઇનસ, બરાબર, પ્લસ માઇનસ માઇનસની ક્રિયા કરવાની અને જ્યારે બી જવાબ મૂકીએ તેમાં મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. તો એના જે ગુણધર્મો છે એ ગુણધર્મોને ધ્યાન રાખવાના અને ગુણધર્મોની અંદર જેનો ઉપયોગ કરેલો છે આપણે એ ગુણધર્મો જોવાના કે એ વિભાજનનો ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ છે, તટસ્થ સંખ્યા, સરવાળા માટેની તટસ્થ સંખ્યા, સરવાળાની તટસ્થ સંખ્યા કઈ થાય? શૂન્ય. અને ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ થાય? તો ગુણાકારની તટસ્થ સંખ્યા. આ બે વસ્તુ યાદ રાખજો કેમ કે વિકલ્પની ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે છે. તો આ વસ્તુ આપણે આ રીતે પોઈન્ટ કે જે આ બધા પોઈન્ટ મેં દરેક પોઈન્ટ તમને લખાયેલા છે કે જે પોઈન્ટ જે છે એ દરેક પોઈન્ટ મેં તમને નોટબુકની અંદર લખાયેલા, તમે વિડીયોની અંદર જુઓ તે પોઈન્ટ તમને જોવા મળશે. તો આ બધા પોઈન્ટને યાદ રાખી એના સરવાળા ગુણાકારનો જે ગુણધર્મ છે એ ગુણધર્મને યાદ રાખી, બરાબર, તમારે વ્યવસ્થિત રીતે એને લખવાનું છે કે જોવાનું એની અંદર તો કેવી રીતે આપણે લખી શકીએ છીએ અને કેવી રીતે આપણને આપેલું છે. તમે શાંતિથી જોશો એટલે તમને અંદાજ તો આવી જ જશે કે જે પણ આપણે કરીએ છીએ કે એના જે ગુણધર્મ છે, ભાગાકારના જે ગુણધર્મ છે ગુણાકારની અંદર, તો ગુણાકારની અંદર સરવાળાની અંદર આપણને ખબર પડી જાય કે આ રીતે આપણે કરી શકીએ. -2 + 3 આપી છે તો પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 2 જાય તો 1 અને મોટી સંખ્યા કઈ છે? 3 છે. તો 3 ની આગળ કયું ચિહ્ન છે? પ્લસ નું. તો જવાબ કયો આવશે? પ્લસ. ધ્યાન રાખજો સંખ્યા રેખાની અંદર આપણે જેમ આમ જઈએ છે એમ સંખ્યા કેવી થતી જાય? નાની થતી જાય. આમ જઈએ સંખ્યા કેવી થતી જાય? મોટી થતી જાય. કેવી થતી જાય? મોટી સંખ્યા થતી જશે. તો એની અંદરથી આપણને ખબર પડે કે પ્લસ માઇનસ માઇનસ ને પછી એ રીતે દાખલા તરીકે -3 + -5 તો માઇનસ માઇનસ છે તો પ્લસ થશે. 5 ની 3 8. મોટી સંખ્યા 5 છે ને આગળ માઇનસ નું ચિહ્ન તો -8 જવાબ આવશે. શું આવશે એનું? -8. તો આ રીતે આપણે તો કોઈ પણ સંખ્યા કેવી રીતે આપણને આપી છે? -5. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે આ પ્લસ કરીએ છીએ આપણે જવાબ, તો એની અંદર બી ધ્યાન રાખવાનું આપણે કે જ્યારે બી આપણે જવાબ લખીએ છીએ ત્યારે મોટી સંખ્યાનું ચિહ્નને ધ્યાનમાં રાખીને લખવાનો છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને જે પણ સંખ્યા આપણને આપી છે એ સંખ્યા ગુણાકાર હોય કે ગુણાકારની અંદર દો નિયમની અંદર ચેન્જ આવે છે. ધ્યાન રાખજો ગુણાકારની અંદર કેવું છે કે અહીંયા -3 ગુણ્યા 6 લખે તો આ બંનેનો ગુણાકાર, તો પ્લસ માઇનસ માઇનસ, આમાં તો ક્રિયા તો ગુણાકારની જ કરવાની. તો ગુણાકારની ક્રિયા કરે તો 6 તરી 18 થશે. 18 પર કેવા? તો માઇનસ નું ચિહ્ન આપણે મૂકવાનું છે. તેની અંદર ધ્યાન રાખવાનું કે કયું ચિહ્ન મૂકવાનું છે ને કેવી રીતે આપણને આપેલું છે. તો એ ચિહ્નને ધ્યાનમાં રાખી અને પછી વ્યવસ્થિત જો 1 પ્લસ આની અંદર ગુણાકારની અંદર કેવું હોય? એક પ્લસ ને એક માઇનસ સંખ્યા હોય તો જવાબ આપણે કેવો લખી શકીએ? તો માઇનસ ની અંદર એ જવાબ આવે છે. તો પ્લસ માઇનસ ને ધ્યાનમાં રાખી જે સંખ્યા આપણે લખીએ છીએ એને ધ્યાનમાં રાખી દાખલા તરીકે -5 ગુણ્યા -3 તો માઇનસ માઇનસ પ્લસ 5 તરી 15. તો 15 પ્લસ આ નાની મોટી સંખ્યાનું ચિહ્ન જોવાનું નથી. એની અંદર તો તમારે શું કરવાનું કે જે સંખ્યા આપણને આપી છે, બરાબર, એ સંખ્યા પ્રમાણે તમારે જોઈ લેવાનું કે ચલો આ બંને માઈનસ છે એટલે જવાબ પ્લસ જ આવશે તો ગુણાકાર કરી દેવાનો. 5 તરી 15 તો એનો જવાબ 15. તો ભાગાકારની અંદર પણ આ જ વસ્તુનો ઉપયોગ કર્યો છે. ભાગાકારની અંદર પણ શું કરવાનું છે? આ જ પ્રમાણે કરવાનું છે કે ભાગાકાર કરતા હોઈએ દાખલા તરીકે અહીંયા આપણે લખીએ -15/3 તો આનો ભાગાકાર કરો છે તો સિમ્પલ જે ભાગાકાર આપણે સાદો ભાગાકાર કરીએ છીએ ભાગાકાર કરીએ તો 5 તરી 15 તો અહીંયા 5 પણ બંનેમાંથી એક પ્લસ અને એક માઈનસ એટલે જવાબ -5 આવશે. કયો આવશે? -5. જે પણ સંખ્યા લખે દાખલા તરીકે -20/-10 તો આનો જવાબ શું આવશે? 2. કેટલો આવશે? કેમ કે બંને માઈનસ છે, ભાગાકાર કરીએ 20/10 કરીએ
તો આપણે ખબર છે કે 10 દુ 20, પણ જવાબ પ્લસ આવશે કેમ કે બંને માઈનસ છે, એમાં એક પ્લસ છે એક માઈનસ છે, તો જવાબ આપણને માઈનસ મળે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી પ્લસ માઈનસના ચિહ્ન કઈ જગ્યાએ પ્લસનું મૂકવાનું, કઈ જગ્યાએ માઈનસનું મૂકવાનું, એ દરેક વસ્તુ તમારે એની અંદર ધ્યાન રાખવી પડશે. તો એ ધ્યાન રાખો ત્યારે આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર ખબર પડી જાય કે એની અંદર કઈ રીતે આપણે ગુણાકાર કરવાનો છે, કઈ રીતે સરવાળો કરવાનો છે, કઈ રીતે બાદબાકી. કેમ કે અમુક ટાઈમ કેવું થાય કે આપણને અહીંયા પ્લસનું ચિહ્ન, તમને એમ થાય કે પ્લસનું ચિહ્ન આપી તો સરવાળો નહીં, પણ અહીંયા માઈનસનું ચિહ્ન છે, એટલે પ્લસ માઈનસ માઈનસ આ વસ્તુ તમારે એને ખાસ ધ્યાન રાખવાની છે. તો આપણે ચિહ્ન તો આપી દીધું છે, પણ ચિહ્ન આપવાનો મતલબ એ રીતે ના હોય કે આપણી જે સંખ્યા લખીએ છે એની અંદર કઈ સંખ્યા કેવી રીતે આપી છે એને ધ્યાનમાં રાખવાનું, કે એની અંદર આપણે પ્લસનું ચિહ્ન આપે, અહીંયા તો તમને એમ થાય પ્લસ આપ્યું છે પણ બંને સંખ્યા માઈનસ છે, તો આપણે ક્રિયા કરીશું પ્લસની, પણ જવાબ તો માઈનસની આગળ જે મોટી સંખ્યા છે એટલે પ્લસ માઈનસ સરવાળા બાદબાકીની અંદર મોટી સંખ્યાને ધ્યાનમાં રાખવાની, એટલે ક્રિયા કરવાની ત્યારે એક પ્લસ ને એક માઈનસ તો માઈનસની ક્રિયા કરવાની, અને જ્યારે બી તમે જવાબ લખો ત્યારે મોટી સંખ્યા, જ્યારે ગુણાકાર ભાગાકારની અંદર એ વસ્તુ છે ને એની અંદર તો તમારે શું કરવાનું, એક પ્લસ ને એક માઈનસ એટલે માઈનસ કરવાનો, ભાગાકારમાં ભાગાકાર, ગુણાકારમાં ગુણાકાર, જ્યારે આમાં સરવાળામાં બાદબાકી થાય બાદબાકીમાં સરવાળો થાય, આમાં એવું વસ્તુ છે નહીં. આમાં તો તમારે જે ક્રિયા છે એ જ ક્રિયા તમારે કરતા રહેવાનું, જે ક્રિયા આપણને આપી હોય ક્રિયા પ્રમાણે તમે એને લખશો એટલે તમને ખબર પડી જશે કે એને આ રીતે આપણે એને લખી શકાય છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી, બરાબર, પૂર્ણાંક સંખ્યાની આ વસ્તુને ધ્યાનમાં રાખી તમારે કરવાનું છે. તો જે 3 ગુણ જો તો આ ચેપ્ટર 1 નું જે છે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યામાં, તો એની અંદર આટલા પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના. વિકલ્પ આની અંદરથી ખરા ખોટા ખાલી જગ્યા દરેક વસ્તુ આની અંદરથી પૂછાય શકે છે. તો પૂછાય ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે આપણે સ્વાધ્યાયપોથી દરેક વિદ્યાર્થી સ્વાધ્યાયપોથી કમ્પ્લીટ કરેલી હશે, તો સ્વાધ્યાયપોથીની અંદર બી અમુક વ્યવહારિક દાખલા તમને આપેલા હશે આની અંદર, તો વ્યવહારિક દાખલા પણ તૈયાર એના કરી દેવાના. પછી વિકલ્પ છે, ખાલી જગ્યા છે, એના માટે આપણે જે પોઈન્ટ લખાયા છે એ પોઈન્ટને પણ ધ્યાનમાં રાખવાના. એ તો પોઈન્ટ તમે ધ્યાનમાં રાખશો એટલે તમને તરત જ ખબર પડશે કે આ પોઈન્ટ આ રીતે ઉપયોગ કર્યો છે એટલે આપણે આ રીતે એને લખી શકાય, તો એ રીતે આપણે એને કરી શકીએ છીએ. તો આ પૂર્ણાંક સંખ્યાની અંદર જે પોઈન્ટ આવતા હતા, બરાબર, તમને જે ખબર કે આપણે એ જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાની અંદરથી કયા પોઈન્ટનો કેવી રીતે ઉપયોગ કરાય છે એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે એને લખી શકીએ છીએ, બરાબર. પછી ચેપ્ટર 2 છે અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. તો અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકની અંદર એ પણ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક સંખ્યા છે. તો અપૂર્ણાંક સંખ્યા એટલે અંશ અને છેદવાળી સંખ્યા, આપણને ખબર પડી જોઈએ 2/3, 1/5, 8/9 આ બધી અપૂર્ણાંક સંખ્યા. અને દશાંશ અપૂર્ણાંકની અંદર કેવી આવે 0.3, 1.5, 4.25, તો આ બધી દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંક. અપૂર્ણાંકનું દશાંશમાં દશાંશનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય, તે વસ્તુ બી તમે ધ્યાન રાખજો કે એની અંદર કઈ સંખ્યા કેવી રીતે. તો અપૂર્ણાંકની અંદર 3 પ્રકાર છે, આપણને ખબર છે, શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. તો શુદ્ધ ની અંદર કે શુદ્ધ અપૂર્ણાંક કેવો હોય, તો શુદ્ધ અપૂર્ણાંકની અંદર આપણે જોઈએ કે જેની અંદર આપણને દાખલા કે 2/3, તો અંશ છે નાનો અને છેદ કેવો હોય મોટો અને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. પછી આની અંદર 9/8, તો અંશ જેનો મોટો છે, કેવો છે, મોટો છે, એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને મિશ્ર, તો મિશ્રની અંદર શું હોય 2.3/5, આ મિશ્ર છે 2.3/5, આ પૂર્ણાંક સંખ્યા છે અને આ અપૂર્ણાંક સંખ્યા. તો મિશ્રનું આપણે અશુદ્ધમાં રૂપાંતર હોય તો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર 5 × 10 = 3 13/5, આ બંનેનો ગુણાકાર કરી અને ઉપરની સંખ્યા પ્લસ કરી દેવાની, પ્લસ કરી દીધું એટલે આપણે આ અશુદ્ધ જવાબ, એટલે આપણે એમ કહી શકીએ અશુદ્ધનું મિશ્રણ, મિશ્રનું અશુદ્ધની અંદર રૂપાંતર કરી શકાય છે. આ બંનેને એકબીજાની અંદર એ જે રીતે અપૂર્ણાંકનું દશાંશમાં દશાંશનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ એ રીતે આને પણ. તો જ્યારે બી આપણે કોઈ સંખ્યા કીધી હોય કે અપૂર્ણાંકની અંદર ફેરવવાની છે તો એની અંદર પછી આપણે આગળના ચેપ્ટરની પહેલા ચેપ્ટરની અંદર એક પોઈન્ટ આપણે વિરોધી અને વ્યસ્ત સંખ્યા ભૂલી ગયા. વિરોધી કોને કહેવાય, વ્યસ્ત. વિરોધી એટલે ધન હોય તો ઋણ થાય, પહેલા ચેપ્ટરની વાત છે. દાખલા તરીકે -3, તો -3 ની વિરોધી લખ્યું હોય તો 3, પછી 5 ની વિરોધી લખ્યું હોય તો -5. આ વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા એટલે
1/3 છે એની વ્યસ્ત લખ્યું હોય તો 3 લખાય, 2/5 છે એની વ્યસ્ત લખ્યું હોય તો 5/2. આ વ્યસ્ત અને વિરોધી સંખ્યાના બે પોઈન્ટ છે, એ પોઈન્ટ તમે યાદ રાખજો કે એ જે છે આપણે આ ચેપ્ટરની અંદર આપણે વિરોધી સંખ્યા આવે છે, બરાબર, એ પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ વિરોધી એટલે પ્લસ એટલે માઈનસ, ઋણ આપણને ધન આપ્યું હોય તો ઋણ થઈ જાય, ઋણ આપ્યું હોય તો ધન થઈ જાય, એને વિરોધી કહેવાય. અને વ્યસ્ત સંખ્યા એટલે અંશનો છેદ અને છેદનો અંશ, માઈનસ હોય તો માઈનસ જ રાખવાનો, જે સંખ્યા આપણે માઈનસ આપી હોય તો માઈનસ જ રાખી શકીએ. તો આ શુદ્ધ અશુદ્ધ ની અંદર તો અપૂર્ણાંકની અંદર કયા કયા પોઈન્ટ આવે છે? અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, 4 પોઈન્ટ આવે છે. પછી દશાંશની અંદર પણ આપણને સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આની અંદર તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે બી આપણે અપૂર્ણાંકના સરવાળા કરતા હોય તો એની અંદર સરવાળા કેવી રીતે કરી શકાય છે, બરાબર, અપૂર્ણાંકના ગુણાકાર કરતા હોય તો ગુણાકાર કેવી રીતે કરાય છે, પછી દશાંશ અપૂર્ણાંકની અંદર બી સરવાળા કેવી રીતે કરી શકાય, ગુણાકાર, એની અંદર તમારે ધ્યાન રાખવાનું. પછી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે છે, બરાબર, જે સંખ્યા આપણને આપી છે તે સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવું છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? એના સંખ્યાના ભાગ પાડી દેવાના અને ભાગ પાડી અને પછી આપણે એને કરી શકીએ છીએ. તો આ રીતે આપણે એને આગળ જે છે, બરાબર, આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, બરાબર. અત્યારે આપણે આટલા સુધી જોઈએ, બાકીનું છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.